હે ભગવાન, મારે તમને એટલું જ પૂછવું છે કે જે માણસના હાથ નથી કે પગ નથી કે જે શરીર રીતે કોઈ તકલીફમાં છે, એનું અપંગ છે, તો મારે એમ કહેવું છે જે માણસ છે એટલા બધા અપંગ છે તેના હાથ ને એ માણસો અત્યારની હાલની ઘડીમાં મહેનત કરે છે ને એ કમાય છે ને જે માણસને તમે હાથ આપ્યા છે, પગ આપ્યા છે, શરીર તંદુરસ્ત આપ્યું છે, એમને બસ માંગીને ખાવું છે, લોકોને આ પટ્ટી આ ટોપી પહેરીને ખાવું છે, તો આવી કેવી તમારી લીલા છે? અને એક બીજો પ્રશ્ન છે ભગવાન તમને મારો, કે જે મંદિરે અમે જઈએ છીએ તે પૂજારીને, એ પૂજારી અમને કહે છે કે તમને ભગવાન ગાડી આપે, દોલત આપે, શોહરત આપે, તમારી ઘરમાં સુખ શાંતિ રહે, એટલું બધું અમને આશીર્વાદ આપે છે ને એ જ પૂજારી અમારી પાસે પાછો દક્ષિણા માંગે છે કે તમારે ખુશ થઈને જે આપ્યું હોય તે. તો અમે તમારી જોડે માંગી શકીએ છીએ અને તમે અમને આપેશો, તો પૂજારી તમારી જોડે કેમ ડાયરેક્ટ નથી માંગી શકતો, અમારી જોડે માંગે છે? તો શું કહેવું છે તમારું માણસો? આ વાત ખોટી છે કે સાચી છે? અવશ્ય મને કમેન્ટ કરીને જણાવજો. અને આવા નવા તમારી જોડે હવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો આવા નવા ગમે એવા મુદ્દા આવતા રહેશે તમારી જોડે, તો અવશ્ય મૂંઝવતા નહીં અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારી જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ વેરી મચ.